નમસ્કાર, હું છું હાર્દિક શુકલ। આપ જોઈ રહ્યા છો સચ ઓર સટીક ખબર ન્યૂઝ ચેનલ। ગુજરાત રાજ્ય અમદાવાદ જિલ્લા બ્યુરો ચીફ જયनीत શુકલના અહેવાલ સાથે શ્રી માયાવંશી ભગીરથ કલ્યાણ સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત મિસ ગોરમા મિસ્ટર કેસરિયા ફેશન શો તથા મહેંદી મહોત્સવને મળ્યો ઉત્સાહભર્યો પ્રતિસાદ। ગુજરાત રાજ્યના સુરત શહેર તારીખ 26 જુલાઈ 2026 શ્રી માયાવંશી ભગીરથ કલ્યાણ સેવા ટ્રસ્ટ દ્વારા સ્નેહ સંકુલ ભવન અડાજણ સુરત ખાતે આયોજિત મિસ ગોરમા મિસ્ટર કેસરિયા ફેશન શો તથા મહેંદી મહોત્સવ ભવ્યતા, ઉત્સાહ અને સાંસ્કૃતિક માહોલ વચ્ચે સફળતાપૂર્વક સંપન્ન થયો। કાર્યક્રમમાં મિસ ગોરમા મિસ્ટર કેસરિયા ફેશન શોમાં કુલ 52 પ્રતિભાગીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો તેમજ મહેંદી મહોત્સવમાં પણ 52 બહેનોએ પોતાની સર્જનાત્મકતા અને કલાત્મક પ્રતિભાનું મનમોહક પ્રદર્શન કર્યું। તમામ સ્પર્ધકોએ આત્મવિશ્વાસ, પ્રતિભા અને ભારતીય સાંસ્કૃતિક મૂલ્યોનું સુંદર પ્રતિબિંબ રજૂ કરતા ઉપસ્થિત દર્શકોની ભરપૂર પ્રશંસા મેળવી। કાર્યક્રમમાં સમાજના આગેવાનો, મહાનુભાવો, વડીલો, મહિલાઓ અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। ઉપસ્થિત મહેમાનોએ ટ્રસ્ટના અનોખા પ્રયાસને બિરદાવતા જણાવ્યું કે આવા કાર્યક્રમો સમાજમાં રહેલી પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા અને સમાજમાં એકતા તથા સાંસ્કૃતિક જાગૃતિ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। આયોજક છાયા પટેલ દ્વારા શ્રી માયાવંશી ભગીરથ કલ્યાણ સેવા ટ્રસ્ટ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ મહેમાનો, પ્રતિભાગીઓ, નિર્ણાયક મંડળ, સ્વયંસેવકો, દાતાશ્રીઓ, આયોજકો તથા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા પ્રતિનિધિઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો। આપનું નામ? જી, મારું નામ છાયા પટેલ છે। આજે શું પ્રોગ્રામ કરવામાં હતો અને કઈ જગ્યાએ? આજે 26/7/2026 આજે અમે સ્નેહ સંકુલ ભવન બીજો માળ ત્યાં મિસ કેસરિયા અને મિસ્ટર કેસરિયા અને મિસ ગોરમાતાનો આયોજન કર્યું હતું ફેશન શોનું અને મહેંદી મહોત્સવનું આયોજન કર્યું છે જેમાં માયાવંશી ભાઈ બહેનો બાળકો બધાએ જ ભાગ લીધો છે અને બહુ વધી ચઢીને ભાગ લીધો છે। આ અમારો પહેલો પ્રોગ્રામ છે મિસ ગોરમા અને મિસ્ટર કેસરિયા મહેંદી મહોત્સવ તો અમે છેલ્લા 3-4 વર્ષથી કરતા આવ્યા છે અને આ એક અમારી સંસ્થાનું એક એક્સપેરિમેન્ટ હતું કે અમે જાણવા માંગતા હતા કે આ મહોત્સવને અમારો માયાવંશી સમાજ કઈ રીતે લે છે, અમને શું મદદરૂપ થશે, શું ભાગીદાર થશે આ પ્રોગ્રામમાં। પણ અમારા શ્રી મનહરભાઈ
ભેસાણિયા, એમના આશીર્વાદથી આ પ્રોગ્રામ બહુ સારો અને સક્સેસફુલ ગયો છે. અને ખાસ કરીને મારા ભગીરથના ભાઈઓ બહેનો હું ખૂબ ખૂબ આભારી છું કે એમણે આજે મને બહુ સાથ સહકાર આપ્યો છે. જે આવ્યા છે તે બી અને જે નથી આવ્યા તે બી એમણે બી પોતાના બધી જ રીતે મને સાથ સહકાર આપવાની અને મદદરૂપ થવાની પૂરી કોશિશ કરી છે. અને હું બધાને આભારી છું. તથા આજનો જે પ્રોગ્રામ છે અમે વિચાર્યું હતું, ધાર્યું હતું એના કરતા વધારે સફળ ગયો છે, વધારે સક્સેસફુલ ગયો છે. અને મેં બી પાર્ટિસિપેટ કર્યું હતું. મારી એજ 46 છે, તો મેં પણ આજે રેમ્પ વોક કર્યું હતું, ફર્સ્ટ ટાઈમ કર્યું હતું. અને મારા સમાજના નાના બાળકો અને બહેનોને લઈને, જે ગૃહિણી બહેનો છે, જે પ્રોફેશનલ છે એની વાત અલગ છે, પણ આ એક મધ્યમ વર્ગીય ગૃહિણી બેન જે ઘરના કિચનમાંથી બહાર નથી નીકળતી, તેના માટે અમે એક આયોજન કર્યું હતું. અને એમાં બહેનોએ બી ભાગ લીધો, ભાઈઓએ બી ભાગ લીધો. એ જાણીને જોઈને મને ઉત્સાહ અને ઉમંગ વધ્યો છે, ઘણો વધ્યો છે. અને હું બહુ ખુશાલ છું કે મને બધી સમાજના સપોર્ટ કર્યો છે. માયાવંશીની સાથે સાથે અમારા બહેનો પણ શ્રી જે બીજા સમાજના છે, છતાંય મારા માટે આજે સમય કાઢીને એ અને એમના માતૃશ્રી પણ આવ્યા છે, મારી સખીઓ પણ આવી છે, જે લોકો આજે બધી જગ્યા પર પોતાની જવાબદારી સમજીને, પોતાના ઘરની જવાબદારી સમજીને આજે ભાગ ભજવી રહી છે. એટલે હું તમામ મારી બહેનોનો જે મારા સમાજની છે તેમની પણ જે બીજા સમાજથી આવ્યા છે એમની બી હું આભારી છું. આજે જે અમારું એક્સપેરિમેન્ટ હતું એ બહુ સારું ગયું હતું, બહુ સક્સેસફુલ ગયું છે. અમે જે ધારેલું એના કરતા પણ વધારે આજે અમને પાર્ટિસિપેટ મળ્યા છે. અને આ એક અમારું એક્સપેરિમેન્ટ છે, બહુ સક્સેસફુલ ગયું. સમાજ થકી બી અમને સારા આશીર્વાદ અને પ્રેમ, માન, સન્માન મળ્યું છે. અમારા શ્રી મનહરભાઈ ભેસાણીયાએ જે અમને હિંમત આપી છે કે આજે હોલ ને બધી જવાબદારી એ પોતે લઈ લે છે, એ પોતાના માથા પર જોડી લે છે. અમારા ભીષ્મ પિતા છે અને ભીષ્મ પિતાએ હંમેશા પોતાની ફરજ એમની હાજરી ગેરહાજરીમાં પૂરી કરી છે. કેટલા બાળકોએ ભાગ લીધો હતો? આજે કમસે કમ અમે વિચારેલું કે 25 બાળકો આવશે, પણ આઈ થિંક 35 ની ઉપર બાળકો આવ્યા છે. 50 ઉપર બાળકો ફક્ત કેસરિયા ગોર માતાના છે. અને મહેંદીના અમારા 73 જેટલા છે. 73 મહેંદી મહોત્સવમાં છે. અને 50 થી ઉપર ગોર માતા અને કેસરિયાના બાળકો અને માતાઓએ પણ ભાગ લીધો છે, પિતાઓએ બી ભાગ લીધો છે. એક જ પિતાએ ભાગ લીધો છે, પણ અમે એને બી ગર્વથી જ છે કે એ અમારા મહોત્સવમાં આવીને આજે એમણે શોભા વધારી છે. અમારી બધી બહેનો છે જેમણે અમારા પ્રોગ્રામની શોભા વધારી છે. હું બધી બહેનોને આભારી છું.